તારે મને જે કેવું હોય ને કે છે, બાકી મારી બાઈ ને કઈ કીધું ને તો ભાંગી નાખી તારું સડબું. ઈ તો તમે મારા મોટા ભાઈ છો ને એટલે નગર તમને તે એક લાભા ભેગો પાડી દીધો હોત. વાહ ભાઈ આવી એમાં તો હાવ ફાટી ગયો. આમ જોતો ખરા એલી કેવું કહી દીધું મોટા ભાઈ ને. હું તો તમને કીધું ની કેતી જ પણ તમને જ બહુ નાના ભાઈ નો ફડફડ્યો હતો ને સાંભળો. બહુ મોટી ભૂલ થઈ ગઈ તારા લગ્ન કરાવીને તો. અને તારે આટલું છોકરી ગોતવામાં મેં અંદર ભાભીએ કેટલા પાપડ બેલા તને ખબર છે? આખું પાલ રેખડા અને મહુવા ઉના અને કેટલી ઠેકાણે રેખડા ને તે માણી એક છોકરીએ તને હા પાડી. એ બધું ભૂલી ગયો ઘડીક વારમાં જેમ ફાવાય એમ મોટા ભાઈ ને કેવા મળ્યો છે તે. હા તે તમે છોકરી નો ગોતી હોત તો કઈ વાંધો ન રહી જાત. હા આ તો ધાયરો નતો એવો નીકળો નાનકા. આ તું નથી બોલતો હો. આ તારી બાઈ ઓલી મીંઢડી તને બોલાવર આવે છે. નકર અત્યાર સુધીમાં તું કોઈ દિવસ મારી હામું નથી બોલ્યો. બસ હો મોટભાઈ મારી બાઈક આ મીંઢી નથી હો. આ તો બોલતો નથી એટલે માથે ચડી જાય. હવે વયો જા નકર એક લાફા ભેગો પડી જાય. આમો તોય ન પડી જા. તમે ગામમાં ઉપડો તો આપણે કાંઈ બાધું ના હે ન્યારે. અત્યારે જવા દો છો. જેદી લાઈટ માં આવ્યો ને તેદી પાઠે પાઠે ચલાવવાનો છો. આય નાનકા આય. ભાઈ એક સોડા ભરી ગયો. હાલા સોરી હો મોટા ભાઈ ઘરે ક્યાંક વધારે બોલાઈ ગયો છો. સોરી હું ભાઈ. આ તો બાયું આપણને બેને એવી ભટકાણી છે ને એના લીધે આપણને બેને બાંધવું પડે. આસુ કહું ને તો છે ને તારીખ મારી બાઈને એક્ચેન્જ છે ને કામ કરવું નથી કરતું. કામ કરવું આળા સડે બીજું કાંઈ છે નહીં. એટલે બે બાજે અને આપણને બધાડે. સમજો ભાઈ તારે કાંઈ મનમાં નહીં લેવાનું. ઘરે છે ને આપણે બે બાજી લેવાનું. બાયું ને એમ જ લાગુ જોઈએ આપણે બે હાસો હાસો બાજી. પણ આપણને કઈ ફરક જ ન પડવો જોઈએ. બહાર આપણે હતા ને એમના બરોબર. આપણે કઈ મનમાં નહીં લેવાનું. આ લઈ લે મોબાઈલ. હા